2008ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે। માલેગાંવ વિસ્ફોટ કેસ મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડીનો પહેલો કેસ હતો। ત્યારબાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 2011માં આ કેસ પોતાના હાથમાં લીધો। શું હતી સમગ્ર ઘટના અને કોર્ટે શું કહ્યું તે જાણીએ આ અહેવાલમાં। મહારાષ્ટ્રના માલેગાંવમાં 17 વર્ષ પહેલા થયેલા બોમ્બ બ્લાસ્ટમાં આખરે ચુકાદો આવ્યો છે। એનઆઈએ સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપતા તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા। આ સમગ્ર કેસમાં ભોપાલના પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા। કોર્ટે પોતાના ચુકાદામાં સ્વીકાર્યું છે કે એનઆઈએ તમામ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે। મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં 29 સપ્ટેમ્બર 2008ના રોજ બોમ્બ વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા। આ ઉપરાંત 100થી વધુ લોકો ઘાયલ થયા હતા। હુમલાના એક દિવસ પછી 30 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવના આઝાદનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો। તે સમયે વિસ્ફોટક અધિનિયમ અને શસ્ત્ર અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો। સમગ્ર કેસની શરૂઆતની તપાસ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરવામાં આવી। જોકે વર્ષ 2011માં આ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો। લગભગ 5 વર્ષની તપાસ પછી એનઆઈએ 2016માં ચાર્જશીટ દાખલ કરી હતી। આ કેસના ચુકાદાનો ભાજપે સ્વીકાર કર્યો હતો અને ભાજપના પ્રવક્તા મંત્રી રવિશંકર પ્રસાદે આ અંગે પ્રતિક્રિયા આપી હતી। हिंदू आतंकवाद को देश के ऊपर जबरन थोपने का जो कांग्रेस पार्टी का षड्यंत्र था वो आज धराशायी हो गया। ये कांग्रेस पार्टी की एक सोची हुई रणनीति थी। मैं आपसे कहना चाहता हूं, शुद्ध वोट बैंक पॉलिटिक्स के लिए गृह मंत्री चिदम्बरम ने सैफरन टेरर की बात कही थी और कहां कही थी? डीजीपी के कॉन्फ्रेंस में। याद होगा दूसरे गृह मंत्री सुशील कुमार शिंदे ने भी सैफरन टेरर की बात कही थी और राहुल गांधी ने जो अमेरिकी राजदूत तिमोथी थे उनसे बातचीत में कहा था कि हिंदू टेरर इज मोर डेडली देन लश्कर-ए-तैयबा। साध्वी प्रज्ञा ठाकुर, लेफ्टिनेंट कर्नल प्रसाद पुरोहित, मेजर रमेश उपाध्याय, अजय राहिरकर, सुधाकर त्रिवेदी, सुधाकर चतुर्वेदी, समीर कुलकर्णी ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા। આ બધા લોકો ઉપર આતંકવાદ, આપરાધિક ષડયંત્ર અને ઘાતકી વિસ્ફોટ, ધાર્મિક તણાવ ફેલાવવો અને હિંસા દ્વારા આતંક ફેલાવવાનો આરોપ લગાવાયો હતો। પરંતુ આજે તમામ આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।